ગામ ધંધોડાથી રાઠવા મીનાબેન અમરસિંહભાઈ. અમે વિધવા સહાયના પૈસા માટે મળે છે 1250 રૂપિયા. એના સરકાર તરફથી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હાલમાં ખર્ચા વધારે છે, મોંઘવારી વધારે છે, એના માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ સાંસદ સાહેબના ઘરે. મારું નામ રાઠવા મુન્નીબેન પ્રકાશભાઈ છે, ગામ ધંધોડા. અને અમને વિધવા પેન્શન મળે છે 1250. તે છતાં અમે આ મોદી સાહેબનો આભાર માનીએ છીએ. અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારા પેન્શનમાં વધારો થાય, અમારી જરૂરિયાતો અને અમારી મોંઘવારીના સમયે અમે કઠિન પરિસ્થિતિમાં સારી રીતે જીવી શકીએ અને અમારી જરૂરિયાતો પૂરી થાય એવી અમે આશા માટે 100-150 જેટલી બહેનો સાંસદ સાહેબને ત્યાં અમે રજૂઆત લઈને આવ્યા છે અને અમારું પેન્શનમાં વધારો થાય એવી આશા રાખીએ છીએ. આજે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામના સરપંચ તથા ગામની અંદર 110 જેટલી વિધવા બહેનો જે રહે છે એ મારા કાર્યાલયે ઉપસ્થિત રહી અને તેઓશ્રીને જે વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન મળે છે એનો આભાર માન્યો. અને સાથે એમણે એવી પણ રજૂઆત કરી કે અમને આ જે પેન્શન મળે છે એમાંથી અમારું ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે, તો સરકારશ્રીને આપ સાહેબ વિનંતી કરો કે અમને આ વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન વધારી આપે એવી એક વિનંતી કરવા માટે મારા નિજ કાર્યાલયે ધંધોડા ગામની બહેનો ઉપસ્થિત રહી.